સંગમ છે તેવું આ શહેર આજે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. જામનગરની આ ધરતી હવે માત્ર ઇતિહાસ નથી લખતી, પણ ભવિષ્યનું આધુનિક ભારત કંડારી રહી છે. વિકાસની આ તેજ રફતાર પાછળ છે એક દીર્ઘ દ્રષ્ટિ. પ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે શહેરી વિકાસનું સપનું જોયું હતું તેને આજે સાકાર કરી રહ્યા છે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવીને જામનગરમાં વિકાસનો મહાયજ્ઞ આદરવામાં આવ્યો છે. આ વર્ષ દરમિયાન જામનગરમાં કુલ 948.1 કરોડના વિકાસ કાર્યો હાથ ધરાયા છે. ચાલો જોઈએ શહેરી વિકાસ વર્ષ 2025માં જામનગરને મળેલી ભેટો. આઇકોનિક ફ્લાયઓવર, 7 રસ્તાથી સુભાષચંદ્ર બોઝ પ્રતિમા સુધીનો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર, જે જામનગરની નવી ઓળખ બન્યો છે. ભુજિયો કોઠો, શહેરના વારસાને જાળવવા જામનગર મહાનગરપાલિકા દ્વારા ભુજિયા કોઠાનું અદ્ભુત સંરક્ષણ અને પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે. હાપા રેલવે ઓવરબ્રિજ, એલસી નંબર 188 પર નવો બ્રિજ બનતા માર્કેટિંગ યાર્ડ તરફની અવરજવર સુગમ બની છે. જામનગર જનરલ બોર્ડ બિલ્ડિંગ, વહીવટી પ્રક્રિયાને વેગ આપવા આધુનિક બિલ્ડિંગનું નિર્માણ. નવા સિવિક સેન્ટર્સ, નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓ આપવા માટે 2 નવા આધુનિક સિવિક સેન્ટર્સ કાર્યરત. 20 MLD મંગલધામ STP